ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. નવું ચેપ્ટર, નાનું એવું પરંતુ ખૂબ જ અગત્યનું. એક બે પ્રશ્ન નીટમાં દર વર્ષે એમાંથી પૂછાય જ છે એવું. પ્રકરણ 4 ધોરણ 12નું પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય. છેલ્લું ચેપ્ટર આપણે રિપ્રોડક્શન છે એ પૂર્ણ કર્યું. ત્યાર પછી પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય. એમાં પહેલાં જોઈએ સમસ્યા અને આયોજન. પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યની અંદર સમસ્યા અને આયોજન. પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય એટલે શું? તો સ્વાભાવિક છે કે શબ્દ સાંભળીને આપણને એવું લાગે કે પ્રજનન સંબંધી જે કંઈ સમસ્યા હોય પુરુષમાં અથવા તો સ્ત્રીમાં એને લગતી વાતો એમાં હોય. એટલે કે માત્ર પ્રજનન સંબંધી ખામી જેને આપણે મેડિકલના સંદર્ભમાં વિચારતા હોય, પરંતુ માત્ર એવું જ નથી. પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય છે એમાં જે પ્રજનન અંગો હોય, રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે આપણા મેલ ફિમેલના, એ સામાન્ય કાર્ય કરે છે કે નહીં એ તો એમાં આવે જ. ઉપરાંત ભાવનાત્મક અને સામાજિક પાસાઓ, ભાવનાત્મક એટલે કે લાગણીના જે કંઈ પ્રશ્નો હોય એ અને સામાજિક પ્રશ્ન હોય એનો સમાવેશ પણ આમાં કરવામાં આવ્યો છે. તમને એવું થશે કે સામાજિક પ્રશ્ન તો કે કુટુંબ નિયોજનની પદ્ધતિઓ છે, બાળકોના બર્થ ઉપર કંટ્રોલ કરવો કે નહીં એ અંગે બધાના સામાજિક મંતવ્ય અલગ અલગ હોઈ શકે વગેરે. વિશ્વ આરોગ્ય સંસ્થા જે આપણે WHO તરીકે ઓળખીએ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એમાં શારીરિક ખામી, પ્રજનન સંબંધી શારીરિક ખામી, ભાવનાત્મક એટલે કે લાગણીની કોઈ પણ ખામી હોય, વર્તનાત્મક અને સામાજિક કોઈનું બિહેવિયર, પ્રજનન સંબંધી બિહેવિયર જો વિકૃત હોય તો એનો પણ સમાવેશ આમાં થાય. અને આપણે એક સમાજમાં રહીએ છીએ, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, આપણે સમાજના બંધનો હોય, તો સમાજની અંદર આપણે આપણું જે પ્રાજ્ઞનિક વર્તણૂક હોય, રિપ્રોડક્ટિવ આપણી જે બિહેવિયર હોય એ કેવું હોવું જોઈએ એનો સમાવેશ પણ આમાં થાય છે. એટલે કે શારીરિક, ક્રિયાત્મક રીતે અને સામાન્ય પ્રજનન અંગોવાળા લોકો ધરાવતા સમાજના લિંગ સંબંધિત પાસાઓ, ફરીથી જ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે એ, લાગણીની વાત અને વર્તણૂક લક્ષી જે ક્રિયાઓ હોય એને, આ બધાને સંયુક્ત રીતે પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય કહેવાય. એટલે ટૂંકમાં બ્રોડ સેન્સમાં પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યનો અર્થ માત્ર એવો નથી થતો કે જેમાં આપણે કહીએ કે માત્ર ને માત્ર શું હોઈ શકે, મેડિકલ એટલે કે કોઈ પણ ફિઝિયોલોજીકલ કે દેહધાર્મિક ખામીની જ ચર્ચા કરવામાં આવે. આ પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય એની જે કંઈ સમસ્યાઓ છે, રાષ્ટ્રીય સ્તરની સમસ્યાઓ અને એનું આયોજન. તો કે ભારત દુનિયાનો પ્રથમ દેશ છે, દુનિયાનો પ્રથમ દેશ છે કે જેણે રાષ્ટ્રીય સ્તરે એટલે કે નેશનલ લેવલે પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યનો જે મુદ્દો છે એને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા માટેના કાર્યક્રમો બનાવ્યા. ભારત દુનિયાનો પ્રથમ દેશ છે કે જેને પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય, હવે પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય જ્યારે શબ્દ બોલું ત્યારે યાદ હોવું જોઈએ કે એમાં લિંગ સંકલિત, મેડિકલ એટલે કે દેહધાર્મિક અને ક્રિયાત્મકની વાત આવે, લાગણીની વાત આવે, સામાજિક, ભાવનાત્મક, આ બધા જ પાસા પરિબળો એમાં આવે. એને એક સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવાના કાર્યક્રમો ભારતમાં રાષ્ટ્રીય સ્તરે શરૂઆત થયા. અને આ કાર્યક્રમને શરૂઆતમાં કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગ તરીકે ઓળખવામાં આવતું. કુટુંબ નિયોજન અથવા તો ફેમિલી પ્લાનિંગ. અને જે 1951માં એટલે કે આઝાદી પછી તરત જ 1951માંની શરૂઆત થયું. પરંતુ છેલ્લા કેટલાક દાયકાથી એનું મૂલ્યાંકન થયું અને પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રને આવરવા માટે હવે એનું નામ બદલાવી પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ એવું રાખવામાં આવ્યું. પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, RCH ટૂંકમાં કહેવાય, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. એટલે મતલબ કે સ્ત્રી છે એ બાળકને જન્મ આપે પછી જે બાળકની સમસ્યા હોય એનું જે વેક્સિનેશન કરવાનું, રસીકરણ કરવાનું, નવજાત શિશુનો જે ઉછેર થાય એમાં જે કંઈ કેર રાખવાની હોય, બાળ જન્મનું જે મૃત્યુ થતું હોય જન્મ પછી તરત એ કેમ ઘટે, આ બધી જ બાબતોને આ પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય એનો જે કાર્યક્રમ છે એની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો. એટલે નામ ઉપર જવું નહીં કે નામ છે પ્રજનન સંબંધી સમસ્યાઓ, માત્ર એવું નથી, એમાં ચાઇલ્ડ હેલ્થ પણ આવી જાય. એટલે પ્રજનન અને ટૂંકમાં ફેમિલી પ્લાનિંગનું નવું નામ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર તરીકે ઓળખવામાં આવે છે. એનો ઉદ્દેશ શું છે આનો?
પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય, એનું આયોજન. તો આપણે કીધું ભારત છે એ પ્રથમ દેશ છે, તો એનો ઉદ્દેશ હેતુ શું છે કે ભારત સરકારને એવી શું જરૂરિયાત ઊભી થઈ કે જેથી કરીને કે આવો કાર્યક્રમ RCH, પહેલાં ફેમિલી પ્લાનિંગથી ઓળખાતો, હવે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર એવો કાર્યક્રમ આપવામાં આવ્યો. તો કે પેલું લોકોમાં જાગૃતિ ઉત્પન્ન કરવી. ભારત છે વિકસિત દેશ નથી, વિકાસશીલ દેશ છે. હજી ભારતની અંદર સંપૂર્ણ રીતે શિક્ષણ આવ્યું નથી. નિરક્ષરતા છે એ ભારતની સમસ્યા છે. તો જે લોકોને પ્રજનન સંબંધી, જે લોકો ભણેલા નથી, જે લોકોને રિપ્રોડક્ટિવ સિસ્ટમ વિશે ખ્યાલ નથી, અને જે જૂની ગેરમાન્યતા હોય, ગેરસમજ હોય, મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે કે ઋતુ સાયકલ જે છે એના અંગેની જે ગેરમાન્યતા હોય, તો આ બધી બાબતનો લોકોમાં જાગૃતિ પેદા કરવી. પ્રાજનનિક સ્વાસ્થ્ય સમાજ તૈયાર માટે સુવિધા આપે, ગવર્મેન્ટ આના માટે સુવિધા આપે, પ્રોત્સાહન આપે. લોકોને પ્રજનન અંગો, કિશોર અવસ્થા અને તેના સંબંધી ફેરફારો, કિશોર અવસ્થા અને તેના સંબંધી ફેરફારો, કે જ્યારે ગર્લ છે એ મોટી થાય તો એના શરીરમાં જે રિપ્રોડક્ટિવ જે ચેન્જ આવે, જે ફેરફાર આવે, ફર્સ્ટ ટાઈમ જે મેન્સ્ટ્રુઅલ આવે, અથવા તો કોઈ છોકરો હોય એ ફર્સ્ટ ટાઈમ જ્યારે ધીમે 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 મોટો થાય તો એમાં જે શારીરિક જે ફેરફાર આવે, હોર્મોનલ ચેન્જ આવે, ટેસ્ટોસ્ટેરોન, એન્ડોસ્ટેરોન, સ્ત્રીની અંદર વાત કરીએ તો FSH, LH, આ બધા એ જે ફેરફાર છે એ આપણે ભણી ગયા છીએ સાયન્સના વિદ્યાર્થી તરીકે કે એક હોર્મોનલ ચેન્જ છે એટલે શરીરની અંદર આવા બધા ફેરફાર આવે. પરંતુ જે લોકો પાસે શિક્ષણ નથી એને સમજાવવામાં આવે કે ભાઈ આ એક નેચરલ પ્રોસેસ છે અને શરીરની અંદર આવા ફેરફાર આવે. પછી સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર. જ્યારે કોઈ પણ સ્ત્રી કે પુરુષ રિલેશન બનાવે ત્યારે એ રિલેશન છે સુરક્ષિત અને આરોગ્યપ્રદ હોય એના માટેના સમજાવવામાં આવે. જાતીય સંક્રમિત રોગો, જેને STD પણ કહેવાય, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, STD એટલે જાતીય સંક્રમિત રોગો. એટલે જ્યારે સ્ત્રી અને પુરુષ છે ઇન્ટરકોર્સ કરે તો એના દ્વારા ફેલાતા રોગો, એટલે કે પ્રજનનને કારણે થતા ફેલાતા રોગો છે. એનો મુખ્ય રોગ છે એ એઇડ્સ છે, કે જેનો કોઈ ક્યોર નથી. એઇડ્સની કોઈ દવા હાલની તકે દુનિયામાં નથી. એઇડ્સ થાય એટલે મૃત્યુ નિશ્ચિત છે. તો આ અંગે માહિતી આપવી કે અસુરક્ષિત ઇન્ટરકોર્સ કરવાથી કેવા કેવા રોગ થાય, એનાથી શું મુશ્કેલી થાય. જે લોકોની વય લગ્ન જૂથની હોય, એટલે કે કિશોર કે કિશોરી કે જે લગ્નની ઉંમરે પહોંચે, પુખ્ત અવસ્થાએ પહોંચે, તો ત્યારે એને પ્રાપ્ય જન્મ નિયંત્રણના વિકલ્પો આપવા. એટલે એને ખબર હોવી જોઈએ કે લગ્ન તો થઈ ગયા, પછી પતિ પત્ની તરીકે એને બાળક ન જોતું હોય, સંતાન ન જોતું હોય, તો કઈ રીતે એ શક્ય બને. તો પ્રેગ્નન્સી ન રહેવા માટેના કયા કયા ઉપાયો છે એ એને જણાવવું. પછી ગર્ભવતી માતા છે તો એની સંભાળ કેમ રાખવી, કોઈ સ્ત્રી પ્રેગ્નન્ટ છે તો એના માટે શું કેર કરવી અલગથી. પછી સ્તનપાનનું મહત્વ આપવું. એ બધા તો કંઈ સાયન્સ કરેલા ના હોય કે ખબર હોય કે માતાના દૂધમાં કોલેસ્ટ્રોલ હોય, એમાં એન્ટીબોડી હોય જે બાળકને હેલ્થ માટે સારું છે. તો જે ભણેલા નથી એને સ્તનપાનનું મહત્વ સમજાવવું. પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ. પ્રસૂતિની ક્રિયા એક જટિલ ક્રિયા છે, એમાંથી સ્ત્રીને ઘણી બધી પીડામાં સહન કરવી પડતી હોય છે. જ્યારે આ મેડિકલ જેને કહેવાય કે એટલી બધી ડેવલપ નથી લાઈન, ત્યારે ઘણા વર્ષો પહેલાંની વાત કરીએ તો પ્રેગ્નન્સી વખતે કાં માતાનું મૃત્યુ થાય, કાં બાળકનું મૃત્યુ થાય. પણ અત્યારે ન માતાનું મૃત્યુ થાય, ન બાળકનું મૃત્યુ થાય, એ માટેની જે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એની સંભાળ રાખવી. છોકરો અને છોકરીને સમાન તકો. સમાજની અંદર તમને ખ્યાલ જ છે કે ઘણા બધા કુરિવાજો હતા. રાજસ્થાન ને ઘણા બધા રાજ્યોની અંદર બાળકીને દૂધ પીતી કરી દેવાનો રિવાજ હતો. બાળકીને દૂધ પીતી કરી દેવી મતલબ કે બાળકીનો જન્મ થાય, કોઈને દીકરી જોતી નથી, દીકરો જ જોઈએ છે, તો દીકરીનો જન્મ થાય તો એને દૂધની અંદર ડુબાડી અને એને મારી નાખતા. આ કુરિવાજ છે. રાજા રામમોહન રાય, તમે એવું ભણી ગયા હોય ઇતિહાસમાં, રાજા રામમોહન રાય આ કુરિવાજને દૂર કર્યો. તો પહેલાના જમાનામાં એવું હતું કે બાળકીનો એટલે કે દીકરીનો જન્મ થાય, કોઈને દીકરી જોતી નથી એટલે દીકરીને મારી નાખતા જન્મ પછી. પણ અત્યારે તમે શું વિચારો છો, આપણે સુધરી ગયા? નહીં, એવું કાંઈ નથી. અત્યારે જમાનો આગળ આવી ગયો. અત્યારે તો ગર્ભ અવસ્થામાં જ સોનોગ્રાફી દ્વારા ગેરકાયદેસર હોવા છતાં, આગળ ભણશું આપણે, ગેરકાયદેસર હોવા છતાં જાતિ પરીક્ષણ કરાવી લઈએ કે ગર્ભસ્થ શિશુ છે એ દીકરી છે અને દીકરી જોતી નથી એટલે ગર્ભમાં જ એનું મૃત્યુ એટલે કે ગર્ભપાત કરાવે, એબોર્શન કરાવી લે. દેશમાં હજારો ને લાખોની સંખ્યામાં ગર્ભાવસ્થામાં જ દીકરીને મારી નાખે છે, ગર્ભાવસ્થામાં જ મારી નાખે.
અને એને ગર્ભપાત એટલે કે એબોર્શન કરાવી નાખે છે. તો આપણે તો રાજા રામમોહન રાયનું આપણે ભણી ગયા કે એના કુરિવાજ દૂર કર્યો, પણ અત્યારે તો મોડર્ન કુરિવાજ આવી ગયો. તો એ લોકોને સમજાવવું હોય કે દીકરો હોય કે દીકરી હોય બે સમાન છે, તમે બેને સમાન તક આપો, ભણાવો ગણાવો, એને આગળ લઈ આવો, કે દીકરો જ હોવો જોઈએ દીકરી નહીં. આવી જે અંધશ્રદ્ધા છે, આવી જે માન્યતા છે, આવી ગેરમાન્યતાને દૂર કરવી એ પણ સરકાર છે એના આ કાર્યક્રમ છે. આપણે કીધું ને કાર્યક્રમનો ઉદ્દેશ લોકોમાં એ ઉદ્દેશ એની અંદર અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓ અંગે સમજાવું. અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ, લગ્ન પછી એને કંઈ ખબર નથી કે ફેમિલી પ્લાનિંગ કેમ કરવું, કે પ્રોટેક્શન કેમ કરવું, એક બાળક, બીજું બાળક, ત્રીજું બાળક, ચોથું બાળક, એમાં માતાની સ્વાસ્થ્ય પણ બગડે. ક્રિકેટ ટીમ 12 બાળકો થાય, 20 બાળકો થઈ જાય તો દેશની વસ્તી વધે. એ બધાનું ભરણ પોષણ કેમ કરવું, એ બધાને ભણાવવા કેમ, એ બધાની સ્કૂલની કોલેજોની ફી કેમ ભરવી, એ બધી ઘણી બધી સમસ્યાઓ છે. વસ્તી વધારો હોય તો જે બેકારીની સમસ્યા આવે, તો અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી દેશને શું નુકસાન થાય એ સમજાવવું. જાતીય હિંસા તથા જાતીય ગુનાઓની જાગૃતિ કરાવી. જાતીય હિંસા અને જાતીય ગુના, જુઓ આપણે કીધું કે દીકરીને મારી નાખે, દીકરાનો જન્મ આપે, ગર્ભાવસ્થામાં જ દીકરીને મારી નાખે, કોઈને દીકરી જોતી જ નથી, તો જે સ્ત્રી અને પુરુષનો રેશિયો છે એ ડિસ્ટર્બ થઈ ગયો, કે સમાજની અંદર પુરુષનું પ્રમાણ વધી ગયું, જે 1:1 હોવું જોઈએ, અને સ્ત્રીનું પ્રમાણ ઘટી ગયું. હવે એ જે 1:1 રેશિયો ન હોય તો એનો મતલબ એવો થાય કે ઘણા બધા યુવાનો કુંવારા રહીએ, એને કોઈ યોગ્ય છોકરી મળે જ નહીં, કારણ કે રેશિયો જ 1:1 નથી. અને પરિસ્થિતિ એવી થાય કે જો કોઈ વિકૃતિ આવે તો જાતીય ગુનાઓ થાય. ઘણા બધા આપણે સમાજની અંદર જોઈએ છીએ કે એવા દરિંદા જેને કહેવાય, કે જેને રાક્ષસી કૃત્ય કહેવાય, કે માસૂમ કિશોરીઓ ઉપર રેપ કરતા હોય છે, બળાત્કાર કરતા હોય, તો આ જાતીય હિંસા અને જાતીય ગુનાઓ આ અંગે જાગૃતિ કેળવવી. આ બધા જ ઉદ્દેશ છે કે પ્રાજનિક સ્વાસ્થ્ય જે સરકારના કાર્યક્રમો છે એ સરકારની જવાબદારીમાં આવે અને સરકારે છે એનું માર્ગદર્શન આપી અને લોકોને એની અંગે જાગૃત કરવા પડે. આના માટે સરકાર શું આયોજન કરે, હાલો એને કરવું છે તો સરકારે શું કર્યું, એનું આયોજન શું, તો કે દ્રશ્ય શ્રાવ્ય એટલે કે ઓડિયો વિઝ્યુઅલ, એટલે કે ટેલિવિઝન છે, પછી તમે કોઈ મૂવી જોવા ગયા હોય તો ત્યાં એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય, એટલે જે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે ટેલિવિઝન અથવા તો અત્યારે તો યુટ્યુબ છે કે કોઈ પણ સોશિયલ મીડિયા હોય એની અંદર પણ વિડીયોઝ આવતા હોય. છાપકામ એટલે કે પ્રિન્ટ મીડિયા એટલે ન્યૂઝપેપર છે, મેગેઝિન છે, એની મદદથી સરકારી અને બિનસરકારી એટલે ગવર્મેન્ટ, ઘણી બધી બિનસરકારી જેને NGO કહેવાય, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, જે સેવાભાવી સંસ્થા હોય ને NGO નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન પણ કહેવાય, એમાં લોકો આ બધી પ્રવૃત્તિ કરે અને લોકોને જાગૃત બનાવે, લોકોને પ્રજનન અંગેની સંબંધી જાગૃતિ લાવે. આ દીકરો દીકરી એક છે, દીકરીને મહત્વ આપો, દીકરીને ભણાવો, દીકરીને દીકરાની સમાન તમે જીવનમાં આગળ લાવો, આવી બધી માહિતી મળતી હોય છે. માતા પિતા પણ બાળકને આ શિક્ષણ આપી શકે. સાચું શિક્ષણ તો ઘરથી જ મળે. માતા છે સૌથી મોટી શિક્ષક છે, તો એના દીકરા અથવા એની દીકરીને આ જ્ઞાન માતા પિતા દ્વારા મળવું જોઈએ. પણ પ્રશ્ન એ છે કે માતા પિતા જ અભણ હોય, અંધશ્રદ્ધામાં માનતા હોય, એની પાસે જ્ઞાન ના હોય, જૂનવાણી રૂઢિચુસ્ત હોય, તો એ જ્ઞાન મળવાની શક્યતા નથી. ઘણી વખત નજીકના સંબંધીઓ, શિક્ષકોનું આ કાર્ય છે અને મિત્રો પણ આ ભૂમિકા પૂરી પાડે છે. શાળાઓની અંદર જાતીય શિક્ષણ દાખલ કરવાથી પ્રોત્સાહન થાય. અત્યારે આપણે આ જાતીય શિક્ષણ વિશેનું ચેપ્ટર ભણીએ છીએ, એનો હેતુ શું છે તો કે યુવાનોની અંદર, લોકોની અંદર એક જાગૃતિ આવે, એ સાયન્ટિફિક વેથી એના જે પ્લસ પોઈન્ટ છે, માઇનસ પોઈન્ટ છે એ સમજી શકે અને એક સાયન્સના વિદ્યાર્થી તરીકે આ બધી સમસ્યાઓને સમજી શકે. એટલે શાળાઓની અંદર જાતીય શિક્ષણ છે એ દાખલ કરવામાં આવે, જેથી યુવાનોને સાચી માહિતી મળે, ખોટી માન્યતા હોય, ખોટું જે વિચારતા હોય એ બધું દૂર થાય એના મગજમાંથી. લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ, કે ગર્ભધારણ એ શું છે, કઈ રીતે ગર્ભધારણ થાય, એમાં શું કરવું જોઈએ, પ્રસૂતિ કઈ ક્રિયા છે, જાતીય એટલે કે ઇન્ટરકોર્સ કરવાથી સ્ત્રી અને પુરુષના ઇન્ટરકોર્સથી જે રોગ ફેલાય, જેને આપણે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ કહેવાય, એમાં કયા રોગ હોય, શું કામ ફેલાય છે, એનો ભય કઈ રીતે હોય, શું કરીએ તો એ રોગ ન થાય, ગર્ભપાત એટલે શું, એબોર્શન કેમ થાય, પછી ગર્ભ નિરોધક, કે આપણે જ્યારે પ્રેગ્નન્સી જોતી ન હોય, પ્રેગ્નન્ટ ન બનવું હોય ત્યારે એવું શું છે કે જેથી કરીને પ્રેગ્નન્સી રોકી શકીએ, તો એના માટેના જે કંઈ સાધનો, જે કંઈ સગવડતા હોય એને ગર્ભ નિરોધક એટલે કે કોન્ટ્રાસેપ્ટિવ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઋતુસ્ત્રાવ સંબંધી સમસ્યાઓ હોય,
આપણે કીધું કે 28 દિવસનું મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય, પણ એ તો અનિયમિત પણ હોય. 28ના 32 દિવસ થાય, મહિને થાય, 2 મહિને થાય. તો એ જે અનિયમિતતા આવે તો એ શું કામ આવે છે, એના કોઝ શું છે, કારણો શું છે. પછી અફળદ્રુપતા, ઘણી દંપતી એવી હોય કે એને સંતાન પ્રાપ્તિ ન થતી હોય, પતિ અને પત્ની છે પણ બાળક ઉત્પન્ન કરવા માટે, બાળકને જન્મ આપવા માટે અસક્ષમ હોય, એને અફળદ્રુપતા, વંધ્યતા કહેવાય. વંધ્યતા. તો એના માટેના કારણો શોધવા કે પુરુષમાં ખામી છે કે સ્ત્રીમાં ખામી છે, એટલે કે પતિમાં ખામી છે કે પત્નીમાં ખામી છે, કેનામાં ખામી છે, એ ખામી કઈ રીતે દૂર કરી શકાય અને એના માટેના ઓપ્શન કયા કયા છે, ટેસ્ટ ટ્યુબ બેબીઝ ને વગેરે, એ પણ આપણે આ ચેપ્ટરમાં ભણશું. સમયાંતરે ટેકનોલોજીનો ઉપયોગ કરવો. અલગ અલગ ટેકનોલોજી આવે, આ કીધું ટેસ્ટ ટ્યુબ બેબીઝ છે, IVF છે, ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન છે, સરોગેટેડ મધર છે, એવું બધું આપણે આ ચેપ્ટરમાં આગળ ભણશું. તો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લોકોની સમસ્યા દૂર કરવી. વધતી જતી માદા ભ્રૂણ હત્યાના કાનૂની અટકાવ. હમણાં જ મેં કીધું કે આ ગર્ભસ્થ બાળક છે, આ ગર્ભસ્થ બાળક એ એક કોથળીમાં હોય. કોથળીને આપણે શું કહીએ, ઉલ્વ કોથળી. આ કોથળીને શું કહેવાય, ઉલ્વ કોથળી. અને એની અંદર પ્રવાહી ભરેલું હોય. આ ઉલ્વ પ્રવાહીને ઇન્જેક્શન દ્વારા ઉલ્વ પ્રવાહીને લઈ અને એની કસોટી કરવામાં આવે છે. અને એ કસોટીને આધારે ગર્ભસ્થ બાળક છે એ પુત્ર છે કે પુત્રી એ ખબર પડે, પુત્ર છે કે પુત્રી. તો આ જે ઉલ્વજળ કસોટી છે એની પર પ્રતિબંધ મૂકવામાં આવે. શું કામ પ્રતિબંધ મૂકવામાં આવે, તો કે ખબર પડે કે પુત્ર છે કે પુત્રી, અને પુત્રી હોય તો એને ગર્ભપાત કરાવી નાખે અને ગર્ભમાં જ એને મૃત્યુ આપી દે, એવી જે જઘન્ય અપરાધ કહેવાય એવો થાય, એને રોકવા માટે કોઈ પણ પ્રકારની લિંગ પરીક્ષણ, એટલે કે નર અથવા માદા, પુત્ર કે પુત્રી, એની કસોટી કરવી એ અવૈધ, એટલે કે ગેરકાનૂની છે. કોઈ પણ ડોક્ટરને ખબર પડે જ્યારે સોનોગ્રાફી કે એવું કરે ત્યારે કે આવી કસોટી કરે તો, પણ ડોક્ટર દંપતીને જણાવી શકે નહીં. જો કોઈ ડોક્ટર દંપતીને જણાવે કે તેનું ગર્ભસ્થ બાળક છે એ પુત્ર છે કે પુત્રી, તો એ કાનૂની અપરાધ છે, એને સજા પણ થાય કાયદાકીય, અને એની મેડિકલ પ્રેક્ટિસ માટેનું જે લાયસન્સ હોય, જે સર્ટિફિકેટ હોય, એ પણ જપ્ત થઈ શકે છે. આ કસોટીનો ઉપયોગ થાય શેના માટે, તો કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનેમિયા, આ બધા રોગ છે. 12th ની અંદર આપણે ભણશું. જે જનીનિક રોગ છે, રંગસૂત્રની ખામીને કારણે થતા રોગ છે, DNA માં થતી ખામીને કારણે થતા રોગ છે. તો જ્યારે બાળક ગર્ભસ્થ અવસ્થામાં હોય ત્યારે જ એ બાળકની અંદર આવા કોઈ રોગ છે કે નહીં એ જાણી શકાય. તો એ વૈધ છે, એટલે કે એ પરમિટેડ છે. માત્ર એ ગર્ભસ્થ બાળકને આવા કોઈ જનીનિક રોગ છે કે નહીં. પછી જે ગર્ભસ્થ બાળક છે એ જીવિત છે કે મૃત્યુ, એટલે એની જીવિતતા ચકાસવા માટે એના માટે જ ઉલ્વજળ કસોટી છે એ પરમિટેડ છે, એની પરમિશન છે. પણ ક્યારેય લિંગ પરીક્ષણ માટે, એટલે કે ગર્ભસ્થ બાળક છે એ પુત્ર છે કે પુત્રી, એના માટે એ નથી. પ્રજનન સંબંધિત ક્ષેત્રમાં સંશોધન કરવું, નવા નવા રિસર્ચ કરવા પ્રોત્સાહન આપવું, ડાક્ટરી સહાયથી પ્રસૂતિની સંખ્યામાં વધારો કરવો, પછી બાળ મૃત્યુ દર ઘટાડવો, માતાનો મૃત્યુ દર ઘટાડવો, આ બધું સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, એટલે કે જે જાતીય રોગો છે એનું નિદાન કરવું, સારવાર કરવી, એ પણ આની અંદર સમાવેશ પામે છે. વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ. ભારત વિશ્વનો સૌથી મોટો દેશ વસ્તીની દ્રષ્ટિએ ચાઇના, અને ચાઇના પછીનો બીજો દેશ છે ભારત. એટલે સમગ્ર વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો બીજો ક્રમ આવે, અને કદાચ થોડા વર્ષોમાં આપણે ચાઇનાને ઓવરટેક પણ કરી લેશું આ બાબતની અંદર, વસ્તી વધારાની અંદર. સમગ્ર વિશ્વમાં આમ તો વસ્તી વધે છે, તો એ વસ્તી વધારો છે એની સમસ્યાઓ શું છે, વસ્તી વિસ્ફોટ કહેવાય. અને એ ઘટાડવા માટે જન્મનું નિયંત્રણ કરવું પડે, કારણ કે જન્મ થયા રાખે, જેમ વધારે જન્મ થાય વસ્તી વિસ્ફોટ થાય. તો પાછલી શતાબ્દીમાં વિવિધ ક્ષેત્રોમાં વિકાસ થયો, લોકોની ક્વોલિટી, લાઈફસ્ટાઈલ છે એમાં સુધારો આવ્યો છે. પરંતુ જે વસ્તી વિસ્ફોટ થયો એને કારણે લોકોની લાઈફસ્ટાઈલ ઉપર પણ અસર થઈ છે. ઉદાહરણ આપ્યા છે કે 1900ની વસ્તી 2 બિલિયન હતી, એટલે કે 2000 મિલિયન. ઈસવીસન 1900ની અંદર સમગ્ર પૃથ્વીની ટોટલ વસ્તી કેટલી હતી, 2 બિલિયન. 100 વર્ષની અંદર, એટલે કે 2000ની સાલમાં એ વધીને 6 બિલિયન થઈ ગઈ. એટલે કેટલી થઈ ગઈ, 3 ગણી થઈ ગઈ, 3 ગણી. 100 વર્ષની અંદર પૃથ્વીની વસ્તી છે એ 3 ગણી થઈ ગઈ. બિચારી પૃથ્વી છે એ રોવા માંડી છે, એની હાલત એવી થઈ ગઈ છે. અને પછીના 11 જ વર્ષમાં, એટલે કે 2011ની વસ્તી પ્રમાણે
7.2 બિલિયન વસ્તી થઈ ગઈ. એટલે માત્ર 11 જ વર્ષની અંદર 1.2 બિલિયન 1.2 બિલિયન વસ્તી વધી. એટલે 3 ગણી વસ્તી થતાં કેટલો સમય લાગ્યો? 3 ગણી વસ્તી 100 વર્ષ લાગ્યો. અહીંયા 3 ગણી વસ્તી થતાં લગભગ 50 વર્ષ થશે. 2050ની સુધીમાં કદાચ એવું બને કે સમગ્ર વિશ્વની વસ્તી છે એ 18 બિલિયન જેટલી થઈ જાય એમ. તો 2 બિલિયન 100 વર્ષની અંદર 3 ગણી એટલે 6 બિલિયન અને 2011 પ્રમાણે 7.2 બિલિયન. તો આ વસ્તીનો વધારો સૂચવે છે. વિશ્વની વસ્તી, માત્ર વિશ્વમાં જ વસ્તી વધે છે એવું નથી, ભારતની અંદર પણ વસ્તી વધે છે. આપણે જ્યારે આઝાદ થયા એટલે કે 1948માં ત્યારે 350 મિલિયન વસ્તી હતી આ મેરા ભારત. ત્યાર પછીના 52 વર્ષની અંદર એટલે કે 2000ની અંદર એ વસ્તી વધીને કેટલી થઈ ગઈ? 1 બિલિયન એટલે કે 1000 મિલિયન. એટલે આ પણ ઓલમોસ્ટ કેટલી થઈ ગઈ? 3 ગણી આશરે. આમ ઓલમોસ્ટ 3 ગણી વસ્તી થઈ ગઈ. કેટલા વર્ષની અંદર? 52 વર્ષમાં. જો વિશ્વની વસ્તી 3 ગણી ક્યારે થઈ હતી? 100 વર્ષમાં. ભારતની વસ્તી 3 ગણી ક્યારે થઈ? માત્ર 52 વર્ષમાં. અને 2011ની વાત કરીએ તો એ વસ્તી વધીને 1.2 બિલિયન થઈ ગઈ. 1.2 બિલિયન. આઝાદ થયું ત્યારે ભારત આવું હતું, આમ છૂટા છૂટા માણસો રહેતા. અત્યારે વસ્તીની ગીચતામાં ભારતની હાલત આવી થઈ ગઈ છે એમ કહી શકાય. 1.2 બિલિયન. આનું કારણ શું? તો કે માતૃ મૃત્યુ દર, મેટર્નલ મોર્ટાલિટી રેટ, MMR, મેટર્નલ મોર્ટાલિટી રેટ. મોર્ટાલિટી રેટ એટલે મૃત્યુ દર, મેટર્નલ એટલે માતૃ મૃત્યુ દર એટલે કે MMR. બાળ મૃત્યુ દર એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે IMR એ ઘટ્યો. મૃત્યુ ન પામે અને જન્મ વધે તો વસ્તી વધે. વસ્તી ઘટાડવાનું કાર્ય, મૃત્યુ દર ઊંચો, જન્મ દર નીચો. અને વસ્તી વધે ક્યારે? તો જન્મ દર ઊંચો હોય ને મૃત્યુ દર ઓછો હોય. તો માતાનું મૃત્યુ ઘટ્યું, બાળકનું મૃત્યુ ઘટ્યું. આ સાથે પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થયો. પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થયો એટલે કે યુવાન વસ્તી વધારે છે. આપણે એક પ્રોગ્રામ છે શરૂઆતમાં જેવું તો RCH, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, જેને આપણે જૂનામાં ફેમિલી પ્લાનિંગથી કીધું કે ભાઈ ફેમિલી પ્લાનિંગથી જન્મ ઘટાડવો, એનાથી વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવ્યા છે. પરંતુ વસ્તી વૃદ્ધિ તો થાય જ છે, આ ઘટાડો નામ પૂરતો જ છે, હજી વસ્તી ઘટતી નથી. 2011ની વસ્તી ગણતરીના આવેલમાં જ વસ્તી વધારાનો દર હજી પણ કેટલો છે? 2%થી ઓછો. એટલે કે 20 પ્રતિ 1000 પ્રતિ વર્ષ. એટલે એક વર્ષમાં દર 1000 વ્યક્તિએ 20 બાળકો જન્મ લે. એક વર્ષમાં 1000 વ્યક્તિએ 20નો જન્મ થાય એટલે એટલી વૃદ્ધિ થાય. એમ જન્મ મૃત્યુ બધી ટોટલ એવરેજ આટલો ફાયદો થાય, આટલાની વસ્તી વધે. આમ વસ્તીથી ઝડપથી વધે છે. આને કારણે શું થાય? જે વસ્તી વધે તો બધાને રહેઠાણ જોઈએ, ખોરાક જોઈએ, આશ્રય જોઈએ. એટલે કે ખોરાક જોઈએ, આશ્રય જોઈએ, કપડાં જોઈએ, એની અછત થાય. ડિમાન્ડ એન્ડ સપ્લાય. ડિમાન્ડ વધી તો સપ્લાય એ પ્રમાણે. લગ્નની વૈધાનિક ઉંમર સ્ત્રીઓ માટે 18 વર્ષ છે. સ્ત્રીઓ છે 18 વર્ષની ઉંમરે લગ્ન કરી શકે અને પુરુષ છે કાયદાકીય રીતે 21 વર્ષે લગ્ન કરી શકે. ભારતની અંદર લગ્ન કાયદા અંતર્ગત સ્ત્રી 18 વર્ષની હોવી જોઈએ અને પુરુષ 21 વર્ષનો હોય તો જ એ લગ્ન કરી શકે. અને એ ઉંમરે એ આ બધી સમસ્યાઓને સમજવા માટે યોગ્ય હોય, જેથી કરીને આ નિયમ બનાવવામાં આવ્યો છે. આ સમસ્યાનું સૌથી મહત્વનું પગલું કે ગર્ભ નિરોધક પદ્ધતિ દ્વારા એનો ઉપયોગ અને નાના પરિવારોને પ્રોત્સાહન આપવું. દંપતીને સ્ત્રી છે એ ગર્ભ ધારણ ન કરે એને રોકવા માટેના જે ઉપાયો છે કોન્ટ્રાસેપ્ટિવ્સ, એની સમજ આપવી અને નાનું ફેમિલી છે એ અંગે પ્રોત્સાહન આપવું. પ્રચાર માધ્યમો એટલે કે આપણે કીધું ટેલિવિઝન છે, ન્યૂઝપેપર છે, એની અંદર જાહેરાતો જોઈ હોય અને એની અંદર એવું કીધું હોય કે અમે બે અમારા બે. આ કુટુંબ નિયોજન એટલે કે ગવર્મેન્ટનું સ્લોગન હતું પહેલાં, અમે બે અમારા બે. એટલે કે અમે બે એટલે પતિ અને પત્ની અને અમારા બે એટલે એના બે સંતાન, ટોટલ 4નું ફેમિલી, 1 2 ને 3 4. એક કે બાદ અભિનય. એક કે બાદ અભિનય મતલબ કે એક બાળક પછીનો ગેપ રાખવાનો, જેથી કરીને માતા છે એનો વ્યવસ્થિત ઉછેર થાય, એટલે કે સ્વસ્થ રહીએ. નજીકના સમયમાં 2 વખત પ્રેગ્નન્ટ બનતી માતા છે એને મૃત્યુ પામવાની શક્યતા વધી જાય. એટલા માટે એક વખત પ્રેગ્નન્ટ બન્યા પછી, પ્રસૂતતા બન્યા પછી માતાને થોડોક સમય આપવો
અને ફરીથી ફરીએ એટલે એક કે બાદ અભી નહીં અને દો કે બાદ કભી નહીં, બે બાળક પછી ત્રીજું બાળક ક્યારેય નહીં. અત્યારે એક બાળકના ધોરણો પણ અપનાવે છે. અમે બે અમારા બેનું સૂત્ર બદલાવી કે ભાઈ પતિ પત્ની તો એક કહેવાય, અમે બે એક અને અમારું એક સંતાન, અમે બે એક અને અમારું એક સંતાન. એટલે કે એક જ બાળક, બસ એકથી વધારે બાળક નહીં, અને એક જ બાળક હોય તેની તમામ જરૂરિયાતો છે માતા પિતા પૂર્ણ કરી શકે. વધારે પડતા બાળકો હોય તો કોઈની જરૂરિયાત માતા પિતા પૂર્ણ, એની એટલી ઇન્કમ જ ન હોય. અને હજી કહું કે જે ફોરેન કલ્ચરની વાત કરીએ કે જે મેટ્રો સિટીઝ છે બોમ્બે, દિલ્હી, એમાં એક નવો સ્ટ્રેન્ડ ચાલુ થયો છે જેને ડિંક કહેવાય. ડિંક, ડિંક એટલે ડબલ ઇન્કમ નો કિડ્સ, DINK, ડબલ ઇન્કમ. પતિ અને પત્ની બેય કમાવા જાય, એટલે બેય જોબ કરે કે બિઝનેસ કરે. એવું નથી કે ભાઈ પત્ની ઘરે બેસીને હાઉસવાઈફ તરીકે જલસા કરે ને પતિ એક જ ધૈડા કરે ને કામ કરે. બેય કામ કરે એટલે ડબલ ઇન્કમ. એને નો કિડ્સ, બાળક જ નહીં, જે કમાય એ દુનિયામાં જલસા કરવાના, મોજ મસ્તી કરવાની, જીવી લેવાનું. કે બાળક હોય તો આપણે એની ફી ભરવી ને એના કપડાં લઈ દેવાના ને એને ફરવા લઈ જવાના ને એ કોણ મગજમારી કરે. તો એક નવો કોન્સેપ્ટ જે પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે છે એને ડિંક કહેવાય. એને શું કહેવાય? ડિંક. આમ આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. આજનું પ્રસ્તાવના જેવું હતું. ક્વેશ્ચન ઓફ ધ ડે જોઈએ. ઉલ્વજળની કસોટીનો ઉપયોગ શાના માટે નથી થતો? ઉલ્વજળ કસોટીનો ઉપયોગ શા માટે નથી થતો? જનીનિક રોગની ઓળખ માટે થાય છે, લિંગ પરીક્ષણ માટે કરી શકાય, ભ્રૂણ છે જીવિત છે કે નહીં એના માટે કરી શકાય, કે એકય માટે નથી થતો. આ 4 ઓપ્શન છે. તો આ તો જરૂરી છે કે જનીનિક રોગ હોય, ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, એ તો ઓળખી શકાય એનાથી, એના માટે આ કસોટી પરમિટેડ છે. ભ્રૂણ જીવિત છે કે નહીં એ પણ ચકાસી શકાય. પણ લિંગ પરીક્ષણ માટે આનો ઉપયોગ છે એ ગેરકાયદેસર છે. ગેરકાયદેસર છે એટલે એનો ઉપયોગ નથી. એનાથી થઈ શકે પણ એનો ઉપયોગ નથી. તો ખૂબ જ નાનું ચેપ્ટર છે. 3 લેક્ચરમાં જ આપણા સંપૂર્ણ ચેપ્ટર પૂરું કરવાનું છે. હવે નેક્સ્ટ ડે ભણતા રહેજો.